નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ નેવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં। મિત્રો, પૂજા દરમિયાન નાળિયેર ખરાબ નીકળે તો તે શું સંકેત આપે છે? ઘણી વખત એવું બને છે કે આપણે કોઈ મહત્વપૂર્ણ કાર્યમાં સફળતા મેળવવા માટે સતત પ્રયત્નો કરીએ છીએ, પરંતુ છતાંય તે કામ સફળ થતું નથી અથવા તો કોઈ અજાણ્યા કારણોસર અટકી જાય છે। આવી પરિસ્થિતિમાં આપણે જે ધર્મમાં માનતા હોઈએ, જે કુળદેવી કે ઈષ્ટદેવને પૂજતા હોઈએ, તેમની સામે શિરો નમાવી પ્રાર્થના કરીએ છીએ કે હે માતાજી, હે ભગવાન, જો મારું આ કાર્ય સફળ થશે તો હું તમારા ચરણોમાં મારા હૃદયથી શુદ્ધિ સાથે માનતા મૂકીશ અને આપની કૃપા માટે કૃતજ્ઞતા વ્યક્ત કરીશ। મિત્રો, જ્યારે આપણે કોઈ મહત્વપૂર્ણ કાર્યની સફળતા માટે ઈષ્ટદેવ, કુળદેવી કે ભગવાનને શ્રદ્ધાપૂર્વક માનતા માનીએ છીએ, ત્યારે આપણે તેમને પ્રસાદ રૂપે નાળિયેર એટલે કે શ્રીફળ અર્પણ કરીએ છીએ। માન્યતા છે કે સાચી શ્રદ્ધા અને નિષ્ઠાથી કરેલી પ્રાર્થના દ્વારા કાર્ય પૂર્ણ થતું હોય છે, પરંતુ જ્યારે કાર્ય પૂર્ણ થયા પછી કે મનોકામના પૂરી થયાના આશયથી તમે મંદિરમાં નાળિયેર ચડાવવા જાઓ છો અને તે નાળિયેર તૂટતી વખતે ખરાબ નીકળે તો લોકોના મનમાં અનેક પ્રશ્નો ઉદ્ભવે છે। આ ખરાબ નાળિયેર કોઈ સંકેત તો નથી આપતું અને સારું નીકળે તો તેનો અર્થ શું થાય? તેમજ જો તમે નાળિયેર વધેરો છો અને તે આખે આખું સૂકું નીકળે તો તે શું સંકેત દર્શાવે છે? તે વિશે આજે આપણે જાણવાના છીએ। મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં આપ સૌને નમ્ર વિનંતી છે કે જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મીની કૃપા તમારા ઉપર બની રહે તો કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી ચોક્કસથી લખી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। વિડીયોને લાઇક, શેર કરી તેને સાથે તમે કયા શહેરમાંથી આ વિડીયોને જોઈ રહ્યા છો તે અમને કમેન્ટ દ્વારા જરૂર જણાવજો, જેથી અમને પણ જાણવા મળે કે અમારા વિડીયો ક્યાં સુધી પહોંચે છે। તો મિત્રો, આપણા હિન્દુ ધર્મમાં કોઈ પણ શુભ કાર્યની શરૂઆત વખતે નાળિયેર વધેરવાનો રિવાજ છે અને તે નાળિયેરનો ઉપયોગ સૌથી વધારે પૂજા માટે કરવામાં આવે છે, પરંતુ કેટલીક વાર આ નાળિયેર અંદરથી ખરાબ નીકળે છે। ત્યારે આવી પરિસ્થિતિમાં કેટલાક લોકો માને છે કે ખરાબ નાળિયેર કોઈ અપ્રિય ઘટના બનવાનો સંકેત આપે છે, જે જીવનમાં આવનારા સંકટોનો સંકેત છે। તેમજ સનાતન ધર્મમાં પૂજાપાઠ સિવાય શુભ માંગલિક કાર્યોમાં પણ નાળિયેરનો ઉપયોગ ખૂબ જ કરવામાં આવે છે। એટલું જ નહીં, પરંતુ નાળિયેરને તમામ ફળોમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે અને તેથી તેને શ્રીફળ પણ કહેવામાં આવે છે। મિત્રો, પૂજામાં નાળિયેર અર્પણ કે પછી તેને ફોડીને પ્રસાદ રૂપે ખાઈએ છીએ ત્યારે ઘણીવાર એવું થાય છે કે પૂજાનું નાળિયેર ફોડતા જ તે ખરાબ નીકળે છે, જેને આપણે શુકન અપશુકન સાથે જોડી દઈએ છીએ। પરંતુ મિત્રો, જો પૂજામાં ચડાવેલું નાળિયેર અંદરથી ખરાબ નીકળે છે તો તેનો અર્થ એ છે કે તમારી પૂજા સફળ છે અને તમારા કુળદેવીમાં કે તમે જે કોઈ પણ ઈષ્ટદેવ દેવતાઓને માનો છો તેમણે તમારા દ્વારા ધરાવવામાં આવેલા પ્રસાદને સ્વીકાર્યો છે અને આ એક અત્યંત શુભ સંકેત છે। મિત્રો, આપણા વડીલો કહે છે કે પહેલાંના જમાનામાં પૂજા દરમિયાન બલિ ચડાવવામાં આવતી હતી, એટલા માટે આ બલિની પ્રથા તોડવા માટે નાળિયેર વધેરવાનું રિવાજ શરૂ કર્યો અને ત્યારથી આ પરંપરા ચાલી પણ આવે છે। મિત્રો, નાળિયેર ખરાબ નીકળવું એ શુભ સંકેત છે તેવું નિષ્ણાંતોનું પણ માનવું છે અને તેઓનું કહેવું છે કે જો પૂજામાં ચડાવવામાં આવેલું નાળિયેર અંદરથી ખરાબ હોય તો તે એક પ્રકારનું આપણા ઈષ્ટદેવ કે દેવતાઓનો તરફથી આપવામાં આવેલો શુભ સંકેત છે। તેઓ તમને કહેવા માંગે છે કે તમારી ભક્તિથી પ્રસન્ન છે અને આ રીતે પૂજાનું બગડેલું નાળિયેર પરિવારમાં જલ્દી શુભ પરિણામ લઈને આવે છે, જેના કારણે પરિવારના સભ્યો પર સકારાત્મક અસર જોવા મળે છે અને તેમના જીવનમાં આવતા અવરોધો દૂર થાય છે। તેમજ મિત્રો, વડીલોના મતે આ બલિ પ્રથા એક અમાનનીય પરંપરા હતી જેમાં પ્રાણીઓની બલિ ચડાવવામાં આવતી હતી, ત્યારે તેમની જગ્યાએ ભગવાનને પ્રસન્ન કરવા માટે આ નાળિયેર વધેરવાની પરંપરા શરૂ કરવામાં આવી। મિત્રો, આ સિવાય તમે જે નાળિયેર વધેરો છો તેનો અર્થ પણ શું થાય છે તો તમને જણાવી દઈએ કે જ્યારે આપણે નાળિયેર વધેરીએ ભગવાનને કે તમારા ઘરના દેવી દેવતાઓને અર્પણ કરીએ છીએ તો તેનો અર્થ એ છે કે આપણે આપણા આંતરિક અહંકાર અને સ્વાર્થને તેમની સામે મૂકી રહ્યા છીએ। તેમજ હવે પછી તમે જે કોઈ પણ કાર્ય કરો છો તેમાં કોઈ પણ પ્રકારની અનીતિ નહીં કરો અને હંમેશા કોઈકના ભલાઈ માટેનું કામ કરશો। તેથી જ મિત્રો, પૂજામાં નાળિયેર ફોડતા સમયે જો નાળિયેર ખરાબ નીકળે તો ગભરાશો નહીં અને આ કોઈ અપશુકનનો ઈશારો નથી।
જો કે તેને એવું માનવામાં આવે છે કે તમારા દ્વારા ધરાવવામાં આવનારા પ્રસાદને માતાજીએ ગ્રહણ કરી લીધો છે, તેથી નાળિયેર સુકાઈ ગયેલું હોય અથવા તો ખરાબ નીકળે તો કોઈ પણ પ્રકારની ચિંતા ના કરશો. સાથે જ એમ પણ કહી શકાય કે માતાજીએ અને ભગવાને તમારી પૂજા સ્વીકાર કરી લીધી છે અને હવે તેઓ તમારી મનોકામના પણ પૂરી કરશે. તેમજ મિત્રો, તમારા દ્વારા ચડાવવામાં આવેલું નાળિયેર વધેરતા સમયે સાફ અને સારું નીકળે તો આ પ્રસાદને તમે તમારા લોકોને વહેંચીને, કારણ કે આ પ્રસાદને તમે જેટલા લોકોને વહેંચો છો તેટલું જ પુણ્ય ફળ પ્રાપ્ત તમને થશે. તો મિત્રો, ધ્યાનમાં રાખો કે આ પ્રસાદને ન તો ગંદા હાથે અટકશો અને ન તો ગંદા હાથે તેને ગ્રહણ કરો. તેનાથી દેવી દેવતાઓ નારાજ થઈ જાય છે અને જો પ્રસાદ સંપૂર્ણ રીતે ખતમ ન થાય તો તેને સ્વચ્છ સ્થાન પર સાફ પાત્ર સન્માન સાથે રાખો અને ગમે ત્યાં પ્રસાદને ગંદી જગ્યાએ કે ગંદા વાસણમાં ક્યારેય ન રાખો. મિત્રો, જો ભૂલથી આ પ્રસાદ જમીન પર પડી જાય તો તેને પક્ષી કે ચકલીઓને આપી દો. મિત્રો, માતાજીને કે તમારા કુળદેવીને કે પછી કોઈ પણ ભગવાનને તમે નાળિયેર ધરાવો છો ત્યારે જો તમારું નાળિયેર સારું નીકળે છે તો કોઈ સમસ્યા નથી. તમે તેને કાપીને તમે લોકોમાં પ્રસાદી રૂપે વહેંચી શકો છો, જેનાથી ભગવાન ખુશ થાય છે અને તેમની કૃપા દ્રષ્ટિ અને આશીર્વાદ પણ આપણને પ્રાપ્ત થાય છે. તેમજ અનેકવાર પૂજામાં ચડાવવામાં આવેલું નાળિયેર ફોડવાથી અંદરથી સૂકું નીકળે છે તો સમજી લેવું કે જલ્દી જ પૂજા કરનારની મનોકામના પૂર્ણ થવાની છે અને સુખદ પરિણામ મળવાનું છે. મિત્રો, આપણા હિન્દુ ધર્મશાસ્ત્રોમાં નાળિયેરને તો શ્રીફળ કહેવામાં આવ્યું છે, કારણ કે તેમાં માતા લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે અને ધન અથવા તો શ્રીની દેવી લક્ષ્મીની પૂજામાં વિશેષ રૂપે નાળિયેર જ અર્પિત કરવામાં આવે છે. આ સાથે જ નાળિયેરમાં ત્રિદેવ ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો પણ વાસ માનવામાં આવે છે. તેથી જ હંમેશા જ્યારે પણ તમે નાળિયેર વધેરવા માટે જાઓ ત્યારે કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વગર તે નાળિયેરને તમારા ઈષ્ટ દેવ દેવીઓને પ્રાર્થના કરી તેમનું સ્મરણ કરીને અર્પણ કરી દેવું. આ સિવાય મિત્રો, આપના જે વડીલો હતા અને ઘરડાઓ હતા તે આપણને એમ પણ કહેતા હતા કે જ્યારે નાળિયેર ખરાબ નીકળે ત્યારે તે નાળિયેર આપણા માતાજીએ સ્વીકાર કર્યું નથી, તેથી તમે બીજું નાળિયેર લઈ આવો અને ફરીથી નાળિયેરને માતાજીને અર્પણ કરો. અને આપણે એવું કરતા પણ હતા. મિત્રો, એવી જ રીતે જુઓ, તમને પણ મનમાં શંકા થતી હોય તો તમારે પણ એક બીજું સારું નાળિયેર લાવીને તેને વધેરી શકો છો અને તમારી મનની શંકાને પણ દૂર કરી શકો છો. તેમજ મિત્રો, ઘણી વખત તમે એવું પણ જોયું હશે કે તમે જે નાળિયેર વધેરો છો તે ઊભું ફાટી જાય છે અને આવું ભાગ્ય બનતું હોય છે, કેમ કે મિત્રો, મોટા ભાગના નાળિયેર આડા જ ફાટતા હોય છે, પરંતુ અમુક નસીબદાર વ્યક્તિના હાથે જ ઊભું નાળિયેર ફાટે છે. તો આ એક ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે અને આ સંકેત દર્શાવે છે કે તમારી મનોકામના ટૂંક જ સમયમાં પૂરી થવાની છે. તમારી જે ચિંતાઓ છે, મુશ્કેલીઓ છે, સંકટો છે કે વિઘ્નો છે અને તમે જે પરિસ્થિતિમાંથી ગુજરી રહ્યા છો તેનો હવે અંત આવવાનો છે. મિત્રો, આ બધા જ સંકેત એમ દર્શાવે છે કે તમારા દેવી દેવતાઓ કે ઈષ્ટદેવો અને માતાજી તમારાથી ખૂબ જ પ્રસન્ન છે અને તેઓ તમારી ભક્તિથી પણ પ્રસન્ન છે અને તમારી પ્રાર્થના સાંભળી રહ્યા છે. તેથી જ મિત્રો, જે પણ કાર્યક્રમ તે સાચા મનથી, સાચી નીતિથી અને તમારા ઈષ્ટદેવી દેવતાઓનું નામ લઈને જ કરો, ત્યારે તમારું અહિત નહીં થાય અને તમે પણ ક્યારેય કોઈ પણનું અહિત કરશો નહીં. તો મહત્વની વાત એ છે કે આ સમયે ધૈર્ય અને શ્રદ્ધા જાળવવી, દેવતાઓના ચરણોમાં મનની ભાવનાઓ અને આશીર્વાદ માટેની પ્રાર્થના એ સૌથી મોટું બળ છે. તો મિત્રો, ભક્તિ સાથે જોડાયેલા દરેક સંકેતોને સમજવા અને શાંતિપૂર્વક સ્વીકારવા જોઈએ, કારણ કે અંતે ઈશ્વર પરનો વિશ્વાસ જ આપણા દરેક કાર્યને સફળ બનાવે છે. તો મિત્રો, આશા રાખીએ છીએ કે આજનો વિડીયો તમને ગમ્યો હશે. જો વિડીયોમાં આપેલી માહિતી તમને ઉપયોગી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલશો નહીં. નીચે કમેન્ટ બોક્સમાં આપની કુળદેવી માતાનું પાવન નામ અવશ્ય લખજો. હવે ફરી મળીશું એક નવા વિડીયોમાં નવી અને રોચક માહિતી સાથે. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.